સોશિયલ મીડિયા પર જ વિરોધ કરવો કેટલો યોગ્ય? આ મોંઘવારી વધે એ સમયે બહાર નીકળીને વિરોધ પ્રદર્શન જે સમયે સરકારમાં થતા હતા, તમારી સરકારમાં, એવી રીતે ન કરવા જોઈએ? વિરોધ પ્રદર્શનમાં ખરેખર કોંગ્રેસ થોડી પાછી રહે છે, કારણ કે વિરોધ કરવા કોંગ્રેસ તો નીકળે જ છે, પણ એની સાથે પ્રજા જોડાતી નથી. જ્યાં સુધી પ્રજા જોડાશે નહીં ત્યાં સુધી એનો કોઈ ફરક અસર થવાની નથી. આજે તમે જુઓ મોંઘવારી કેટલી માજા મૂકી દીધી છે. આ બીજેપીના સ્મૃતિ ઈરાની તમે જુઓ કે જે ટાઈમે 455 રૂપિયા ગેસના બાટલાનો ભાવ હતો, એ ટાઈમે બાટલાનું બધું લઈને ત્યાં પેલા ઉપર બેસી જતા હતા. અશોક ભટ્ટજીને આપણે જુઓ કે 50 પૈસા સિંગ તેલના ડબ્બે કે તેલના ડબ્બે 50 પૈસા કિલોએ ભાવ વધે કે તરત જ કલેક્ટરને તાળાબંધીનો કાર્યક્રમ કરતા હતા કચેરીનો. આજે એની સાથે પ્રજા જોડાતી, આજે કેમ કયા કારણસર પ્રજા જોડાતી નથી એનું મને કોઈ સમજાતું નથી. કારણ કે એ લોકો સમજી ગયા, શાસકો સમજી ગયા છે કે પ્રજાના ડીએનએમાં ગુલામી છે. આમને કોઈ પણ હિસાબે ગુલામ બનાવીને રાખો, એટલે એમના ઉપર જે રીતે આપણે જેટલા કટ ઠોકવા એટલા ઠોકો, કોઈ બોલવાનું નથી. અમિતભાઈ, આ ચૂંટણીમાં આટલી મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, સિલિન્ડર મોંઘા થયા છે, તો ભાઈ જનતા તમને મત કેમ આપે? એટલે મારા કોંગ્રેસના સિનિયર પ્રવક્તા મિત્ર કહેતા હતા, પ્રજા કંઈ કોંગ્રેસની કાર્યકર્તા નથી કે જેને આપણે ગુલામ કહી શકીએ. પ્રજા વિચારે છે. મૂળ મુદ્દો એ છે કે પ્રજાને હવે એ ભરોસો પડ્યો છે કે જે 70 વર્ષની અંદર કે જે આગામી દિવસોની અંદર જે આયોજન થયું છે એ આયોજનથી જનતાને બચાવવાનો પ્રયાસ છે. અને મને એવું લાગે છે કે જનતા આ મુદ્દાથી કન્વિન્સ છે અને એના કારણે એમને ભરોસો છે કે પૈસા